સમુદ્રનો જે પેટ લેવા માટે જાય એ મરજીવાળો. અને આવી મોજ કોણ લઈ ગયો કે કામ ક્રોધ લોભ મોહ આ બધામાંથી મુક્ત થઈને આવા સત્સંગ આવા ભજન આ બધું જે થતું હોય અને એમાં જે લેર કરે ને એ મોજ કરે. આ બધાને મરજીવા કરે છે. કીધું છે કથા સાહેબ કે મરજીવા બને અને પછી સત્ય
ભક્તોને આ ભજનમાં શું કીધું? મજા આવે બાકી ગાવા ગાતા હોય એ ટીકું લાગતી હોય ખાલી આમાં ભાતો હોય સમજાવ તો કાંઈ ન હોય નહીં સમજાવવાનું છે ખાલી આપણે ગાવા કરીએ આપણો સમુદ્ર છે સમુદ્ર હજી કાંઠે નહીં પહોંચ્યા પણ આવે મજા આવે એ અનુભવની વાત ગમે એવું હોય આ ટૂર લઈને લેવી ના હોય બધું ભૂલાઈ જાય પછી તો એવું કહે છે મનુષ્યને બદલો તે સફેદ જો એની પ્રકૃતિ ઓળખો તો એ કેમ ઓળખાય હમણાં આપણે ગાયું છે હંસ એના આહારથી ઓળખાય એવું એવું કદી તોરલે કીધું છે એ હંસ સારો બી છે આવું બધા કહે છે અને બદલા હોય ત્યાં ખબર પડી જાય કોણ બદલાને પછી આવે એમ આ સમાજમાં બે પ્રકારના માણસો અરે હંસોલા જેવા બદલા વાળથી ઉજળા હોય સમાજમાં બે પ્રકારના માણસો હોય આપણને બહારથી તો ઉજળા જ લાગતા હોય અંદરથી મેલા હોય પણ હંસ હોય ને હંસ એક વચન હોય સત્ય વચન હોય એક વખત બોલ્યા બીજું એનું ન હોય અને બદલા હોય ઘડી કામ ઘડી કામ ઘડી કે આમ આ એમ તમે એમ કહો કે આમ આ એમ એ બદલા અનેક સત્ય તો શું કીધું બે બાપા બધા લુપ્ત થઈ ગયા પણ હવે ધીમે ધીમે બધા ગાય તો છે
મને ગમતી આ છપાક સ્વામી વાણી છે અને હું દરેક જગ્યાએ ગાઉં છું કેમ કે આ ગાવ તો બધાને તો આનંદ આવે પણ મને આનંદ આવવો જોઈએ ને આના શબ્દો એવા છે કે ભાઈ પ્રભુ છે કોણ ને તું કોણ છો જરા સામેથી વિચારી જો કે પ્રભુ છે કોણ ને તું કોણ છો કે ભાઈ જરા સામેથી વિચારી જો કે હતો તું ક્યાં ને આવી ગયો ક્યાં કે પ્રભુ છે કોણ ને તું કોણ છો જરા જ્ઞાનથી વિચારી લો કોઈ કે એમ નહીં તું પોતે અંદરથી વિચારી લો ગીતાજીમાં ભગવાન દ્વારકાધીશે કીધું છે સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટ દરેકની અંદર હું બિરાજમાન છું બીજો એ બીજો નથી તારો ભાઈ છે દરેકની અંદર રામ બેઠો છે એટલે અંદરથી વિચારવાનું છે કોઈ કે એમ નહીં ઘણા એમ કે મને આમ થાય છે તો આ દોડ કાઢી પાછા કે ત્યાં કાંઈ નથી તો કાંઈ નહીં પણ પ્રભુને મળવું હોય હરિને જો પ્રાપ્ત કરવા હોય આપણે શું ભક્તિ કરીએ બાપુ આમથી બહાર આપણે ગયા હોય તો ખબર પડે છે આપણે તો હજી ક્યાંય આજુબાજુમાં નથી અને આપણે પાણી જોતું હોય દેશી ભાષામાં વાડીએ આપણે પાણી જોતું હોય અને દાર આપણે કરવી બોર કરવો હોય તો 200 એ તો બધાના તળ પ્રમાણે હોય કે પથ્થરવાળી ઘઉં હોય તો 200 ફૂટે પાણી આવી જાય તો એક જગ્યાએ આપણે 100 કે 200 ફૂટ ભૂગર્ભ ખાડો કરવી બોર કરવી તો પાણી હોય તો આવે પેટાળવા આપણે 10 ખાડા કરવી તો એ 200 ફૂટ તો થયું ને 20 ફૂટના 10 ખાડા આપણે લાઈનમાં કર્યા કોઈ જો તો આપણે 200 ફૂટ જ પાણી આવે એક ઊંડાઈએ 200 ફૂટ વ્યા જાય એની જમીન તો પાણી આવે એમ આપણે આવું છે સામે તો કે ન્યાય ગયા ત્યાં 10 ફૂટનો ખાડો કર્યો કાંઈ નથી ભાઈ આલો બીજે જાય ત્રીજે જાય એમ નોખી જગ્યાએ જાય પાણી કાંઈ મળે નહીં પકડી લ્યો ગમે એકને પકડી જાય બધા એકના એક જ છે બાપ એક જ વડ છે ને એની બધી ડાળીઓ છે સત સનાતન ધર્મ સિવાય કઈ બીજું છે જ નહીં કે રામ કયો કે કૃષ્ણ કયો રામદેવ વીર કયો કે આવા બધા મહાપુરુષો બદ્રીદાસ બાપા હનુમાનદાસ બાપા વાલંગરામ બાપા અમારા ભાવનગરમાં મસ્તરામ બાપા બધા જે અલગના નામની ધોનીઓ દખાવી બેઠા છે કોઈનો એકનો આપણે પગ પકડી લઈએ ને એટલે આપણું જીવન બેડો પાર થઈ જાય એમ એ અંદરના જ્ઞાનથી વિચારવાનું કીધું છે અને કીધું છે કે હતો તું ક્યાં આવી ગયો ક્યાં ઘણાને એમ થાય ક્યાં હતા તો ભૂગતભાઈ એવું થાય કે હું તો દેરીએ હતો મને અત્યારે અહીંયા ભજનમાં આવ્યો મુનાભાઈને એમ થાય એ તો એની જે દુકાન છે ત્યાં હતા મને એમ થાય હું તો ઘરે હતો અને અત્યારે અહીંયા આવી ગયો એ વાત નથી કે જન્મ પહેલા ક્યાં હતા અરે હતો તું ક્યાં આવી ગયો ક્યાં જન્મ પહેલા ક્યાં હતા કોઈને ખબર હોય તો કયો કોઈને ખબર નથી આપણે ક્યાં હતા અને અહીંથી ગયા પછી ખબર નથી આપણે ક્યાં જવાનું છે તો બધા કહે છે એવું સ્વર્ગમાં ગયા નર્કમાં ગયા જેવું જેનું કર્મ હોય એવું કહે કે કોઈ નર્કમાં ગયું એવું કોઈ કીધું કે અમારા ફલાણા અમારા બધા નર્કમાં ગયા સ્વર્ગમાં જ ગયા હોય બધા પણ સ્વર્ગ પીયું અને નર્ક પીયું કે અહીંયા આપણે જેટલા 5-25 જણા બેઠા છે બાપુ બધાને કંઈક નાનું મોટું કંઈક કામ હશે સવારમાં કંઈક થોડુંક દુઃખ હશે થોડુંક ટેન્શન હશે આજની ભાષામાં પણ અહીંયા આપણે આ જગ્યામાં બેઠા છે ભગવાનના સાનિધ્યમાં અને આ ભજન સાંભળવી જોઈએ આપણે આમાં કોઈને કાયમનું કંઈ યાદ આવતું હોય તો મને કયો અત્યારે હાલ
કે મારે કાલે આ કામ છે આમ છે આમ છે, કોઈને કાંઈ યાદ આવે છે? ન આવે. આ સંતોની વાણી છે ભાઈ. હું તો કદાચ ગમે એવું ગાવ ને તો મજા જ આવે, કેમ કે આ શબ્દની તાકાત છે. આ મનોરંજન નથી, આ મહાપુરુષોની વેદના છે. આજ આપણે બધા મનોરંજન કરી નાખ્યું છે. એટલે આ ભજનની એવી તાકાત છે કે આપણને કાંઈ યાદ આવે નહીં, બસ આ સ્વર અત્યારે જે આપણે લહેર કરવી જોઈએ ને, આનંદ કરવી જોઈએ ને, આ બે ક્ષણ મુના ફૂલ બેકિંગ, ઈ જે આપણે આનંદ કરવી જોઈએ ઈ સ્વર્ગ, બીજું કાંઈ સ્વર્ગ નથી, કાંઈ છે જ નહીં. હશે તો સારું, આપણને કાંઈ વાંધો નથી. એટલે કીધું છે કે હતો તું ક્યાં આવી ગયો ક્યાં, અને અહીંયાથી ક્યાં જવાનું જગતમાં જામી છે નાસ્તિકતા, પણ અમે કળીનો દોર એટલે કે આજનો યુગ, એક યુગમાં 4 યુગ હોય. સતયુગ હોય તો એમાંય 4 યુગ હોય, ત્રેતા યુગ હોય તો એમાંય 4 હોય, દ્વાપરમાંય 4 અને કળી કાળમાંય પણ 4. કળિયુગ તો આપણે કેવી છે, હજી કળિયુગ ખરેખર બાળપણમાં છે. એમ કે જો હલાહલ કળિયુગ હોય તો આપણે અહીંયા ભજન ન કરીએ, ન ગાવા દે ભાઈ, ન ગાવા દે. હિરણ્યકશ્યપ ત્યાં ભગવાનનું નામ લેવા દેતો. યુગ સતયુગ, યુગ સતયુગ હતો તો ભગવાનનું નામ તો એ લેવા ન દેતો કોઈ નહીં. કોણ હરિ કોણ ભગવાન, કોઈ નહીં, હું પોતે જ ભગવાન, અહમ બ્રહ્માસ્મિ, આવો હિરણ્યકશ્યપ કહેતો. તો ઈ સતયુગ આપણે કેમ કહેવો ભગવાન? અને અત્યારે આપણને કોઈ ના પાડે છે બાપુ, પંચમનો મેળ કરીને ગમે ને આપણે આ તો કરી દઈ કોઈ ના આગો એમ કે ભાઈ ભાઈ આ એકલો અમારું પૂરું છે, આપણે નહીં દૂર વ્યા જઈએ, વાડીએ વ્યા જઈએ દૂર. અને આપણે ક્યાં માયકની જરૂર? આનંદ કરવો તો ગમે ને કરીએ કે પણ લો આ ભગવાનનું નામ ન લેવા દે. એવો આ કળીનો દોર ચાલે છે, જગતમાં જામી છે નાસ્તિકતા. અત્યારે જગતમાં નાસ્તિકતા છે.
બુદ્ધિશાળી બહુ વધી ગયા છે. ભગવાન આવું કાંઈ હોતું જ નથી. ભગવાન જેવું કાંઈ હોય કાંઈ ન હોય. વિજ્ઞાન હોય બધું 100% વિજ્ઞાન છે. વિજ્ઞાનથી જ આપણે હોરા છીએ. પણ એ વિજ્ઞાન આવ્યું ક્યાંથી? જ્યારે બહારના માણસોને ક્યાં રહેવું કેમ રહેવું એ ખબર નહોતી પડતી ત્યારે અમારા સાધુડા બધા યુનિવર્સિટી આવેલા હતા. આપણે અમે યુદ્ધ હતું ને ભારત પાકિસ્તાન, આપણે ખબર બધા બાળપણમાં જો ભાઈ સમય છે ને આપણે બધાને નો મજા આવતી હોય તો આપણે ના મને થોડું એમ થાય કે હું કંઈક બોલું આ તો શું ને ભાઈ થોડુંક તમને થોડુંક કહેવું પડે કેમ કે અમે તમારું ખાઈ લઈએ. ભલે આ ગામનું નહીં અમારા ગામનું ખાતું હશે ને પણ ખાઈ તો જોઈ અને ખાઈએ નહીં પોતાય નહીં અને થોડુંક કહેવું પડે. આ અમે નહીં કેવી તો કહે કોણ? હમણાં આપણે યુદ્ધ હતું ભારત પાકિસ્તાનનું અને આપણે બધા રામાનંદ સાગરની ટીવી સિરિયલ રામાયણ આ જોયેલી આપણે અને એમાં ભગવાન રામ બાણ ખેંચી અને મારે તીર સામેથી રાવણ મારતો હોય એ તીર સામી એમ ભટકે આપણે જોયું એક હારી લાઈનમાં 4-5 તીર થઈ જાય આમાં એમ ભટકાય પછી રાવણનું તીર એમ બળી જાય આવું બધું થતું. હવે આ જે મિસાઇલનો મારો કર્યો એ હતું ને પાકિસ્તાનની મિસાઇલ આમ ક્યાંક આવતી હોય આપણી મિસાઇલ અહીંથી જાય એને ટાર્ગેટ કરીને એને પાડી દીધી. આ બધું જોયું ન જોયું આપણે? હવે અત્યારના જે આ પહેલાના જે મન હતા બુદ્ધિશાળી એ એમ કહેતા આવું કાંઈ થોડું હોય કે હામાં હામી તીર થોડા ભટકાય કઈ નહીં નિશાનમાં બધું થોડું આવતું હોય પણ એ થયું કે ન થયું. અને રાવણ માતા સીતાનું હરણ કરવા માટે પુષ્પક નામનું વિમાન લઈને આવ્યો હતો. આવું રામાયણમાં લખ્યું છે કે નહીં? તો અત્યારે છે ને વિમાન હતું ને એ સમયમાં વિમાન તો હતું ને. અત્યારે આપણે વિડીયો કોલ કરવી બધા ગમે ને સંજીવ હતો એ શું હતું ધૃતરાષ્ટ્ર રાજાને લાઈવ પ્રસારણ દેખાડતો હતો ને યુદ્ધનું મહાભારત. ધૃતરાષ્ટ્ર સંજીવ અમને બતાવો આજે કયો શું થાય છે આ યુદ્ધમાં મેદાનમાં હસ્તિનાપુરના મેદાનમાં આજે શું થાય છે અને લાઈવ હતું બધું કહેતો હતો. આજનો લાઈવ આ વિડીયો એમ આ બધું હતું તે પહેલા અને આપણામાંથી જ આ બધું અનુકરણ કરેલું છે. આપણને એવું લાગે કે આ બધું બહાર છે નહીં બધું અહીંનું જ છે પણ આજનો માણસ આ બધું સ્વીકારતો નથી કારણ કે નાસ્તિકતા છે નાસ્તિકતા વાળા છે. માટે કીધું છે કે ભાઈ કલીનો દોર ચાલે છે જગતમાં જામી છે નાસ્તિકતા સતભેદની સમજો સતારશા ગુરુથી જ્ઞાન લઈને સતભેદની સમજો સતારશા
મહારાજ